ફરીથી મેલો જલ્દી ઓકે સ્ટોન પેપર ભાઈ મને મજા આવે લુગડો વાળવાની મજા આવે છે ને અલી હા એક રાતે અને એક દાડો તે આવું બધું ગતિ હતું તે નવી ફ્રીજમાં મેલ્યું હતું નવી પીટલા આ લાયા જો ઓહો નવી ફ્રીજ નો ગ્લાસ 2 ગ્લાસ નહીં મળે ભાઈ હો શું કરું જ્યુસ પીવું સો હે ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો જય માતાજી ગુડ મોર્નિંગ 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 મણી બેન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઇટ્સ વેરી વેરી ગુડ મોર્નિંગ આરુ કે પાપા કિધર ગયે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બાપા ગુડ મોર્નિંગ અંજુ નવા મુની હાર મૂકવા જાઉં ચમકા ને એ રે જીતી ગોયની માં એટલા આવા મૂકવા જવું છે એને લાવ ચાવી હે તો મૂકી જો કોણ કરું હા હે ના ભાઈ ના ગાડી મૂકી જાઉં તાપનો ઓકે ઓકે સરપંચ સાહેબ સરપંચ ની હાલ જતા રહે એટલું મને મજા નહીં આવે ગાડીમાં તાપ કેવો લાગે છે ભાઈ ગાડીમાં પોઈન્ટ લપજપ થાય છે સાહિલ લઈ ગયો તો મેચમાં જતો ને એટલે ભાઈ ગાડીમાં એવો તાપ લાગે છે ને અંજુબેન શું કરીએ કહો હેડીને જે તોય તાપ લાગે ગાડીમાં થોડી હવા તો વધશે એકચ્યુઅલીમાં અંજુને તાપ વધારે લાગે છે ભાઈ મને તો કોઈ લાગતો જ નહીં હે ભાઈ એવું છે શેરડીને ડબ પીવડાવી દઉં તો ઠંડી થઈ જાવ તો ચાલશે ગેરહાજરી નહીં પૂરી હતી ચાલો આવજો તાન તમે હો બાય બાય અંજુની સ્કૂલ આવી ગઈ છે અંજુ જશે સ્કૂલ જયા આવજો તો ભાઈ અંજુન મૂકીને ઘેર આવતા રહેશે આપણે ને ગાડીમાં પેટ્રોલ નહીં અમારે એડાય નહીં જવા પેલું થયું ને એ વખત સાહિલ ગાડી લઈને જતો રમવા એટલે પેટ્રોલે નહોતું રેડાયું કચરાની ગાડી આવી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચાચી ગુડ મોર્નિંગ ઇટ્સ વેરી વેરી ગુડ મોર્નિંગ ઓ બાપા વળી જઈ લે દોર્યો ચા જોડે નહીં બુદ્ધિ જ નહીં ના ના વરી બુદ્ધિ જ નહીં આ નવું કહેવાય ખબર છે ખારી કહેવાય ખારી ના કહેવાય ખારી કહેવાય શું કહેવાય શું કહેવાય કશું ના કહેવાય કચું ના કહેવાય નાસ્તો જ ખારી કરાય ખારી કહેવાય એ તો ભાઈ શાક બનવાય મોઢું ગવાર મૂક્યો છે આમાં વઘારવાનું શાક મૂકી એ ખબર નહીં ટોમેટા સેવ લો ભાઈ ટોમેટા સેવ ભાઈ નહીં ના આવ્યો હું અને મારા લુગડો પહેરવાનો હતો એટલે હું કન્ફ્યુઝ હતો કે આ બધો લુગડો દેખાય ને આર્યું આખું કબાટ ખાલી કર્યું આર્યો આટલો કાઢ્યો આ બે બધો લુગડો કાઢ્યો બધો હતો ને બધો લુગડો કાઢ્યો તાને મેં આ પહેર્યો છે મનીન બરાબર આવશું મને એમ કે ભાઈ પહેરવો એટલો કાઢો ને પણ શું કરીએ પણ જે પહેરવો હોય ના મળે અને મારે કન્ફ્યુઝ થઈ જવાય રોજ કે ચાલ લુગડો પહેરો રોજ આવું થાય પણ નતો બતાવતો ને આજ બતાવી દીધું કે ચમ આવું આવું થાય છે રોજ પૂરી ભાઈ મને મજા આવે લુગડો વાળવાની મજા આવે છે ને અલી હા આ ચોકલી મજા આવે છે ભાઈ મને ના ભાઈ બન આરુ ના પપ્પા જજે આઈ રહ્યા ના શિલ્પાબેન ગુડ મોર્નિંગ કેટલા વાગે ઉઠ્યા તમે સારું બાલી ચેલા વાગે ઉઠી ખબર છે તને 1 વાગે 12 વાગે ચલાવ 1:30 વાગે ભાઈ ચેલા વાગે ઉઠી બાલી 1:30 વાગે આટલા વાગે ઉઠ્યા 2-3 દાડા ભાઈ એવું થાય છે ને મોડું ઊંઘાય છે નહીં ઊંઘ આવતી કશું મેલ પડતો નહીં કોઈ ભાઈ હા ભાઈબંધ કેવું જોયું મારી બાજુ બેન ભાઈબંધ છો મારા ભાઈ મમ્મી કોમે શું કરો ઉઠે એવો છોકરો રાખવાનો હાલ ચા પીધું ને હવે આરું રમાડશે ચમકા ને એક રાતે અને એક દાડો
આખી રાત તને રમાડવાનું અને દાડા આરું રમાડે એટલે મમ્મી કોમ કરવું ને તો કોમ કરાતું નહીં. અત્યારે આરું રમાડે છે, પછી પેલી ઉઠશે 3:30 વાગતાની એટલે પછી એને રમાડશે. મમ્મી દારો આમ નોમ જ જતો રહેશે. શું કરીએ? છોકરો રમવા મોડે તો કામ કરી લે એટલે હરી હોમ ખાઈ જો ભાઈ. સરપંચ ઘેર આવ્યા છે. અમને તો મૂકવા જતો હું અને અત્યારે પાસે આવ્યા અને જીતી જ લાગે 11:30 હું મૂકવા જતો એને. અને કાલે એમ કહેતો હતો સરપંચ કે નિયમો બદલાઈ જશે, નિયમો બદલાઈ જશે અને અત્યારે 2 વાગે ખાવા આવી. અને હું કાલું કે ખબર કે નિયમો બધા બદલાઈ ગયા અને અત્યારે ખાવા આવી. એટલા એમ એટલા આવી ભાઈ. અને એને હું મૂકવા દઉં ને એની હાજરી એબસન્ટ પૂરાઈ જશે. ચાલ તે હવે જીવું તો રે. શું કહેવું નહીં? તારે ભણવાય કોમ તે તારે થોડી રજા લઈને આતો રહેવાનું ભાઈ. છોડીને સમજાવે તો સમજાવી દો બરોબર. રજા લઈને ઘેર નહીં આવવાનું. જીવું તો નિહારમાં જ રહે. જાનવરી ખાલી ખોટી રજા લઈને આવે એ કોનમાં વાત થાય છે ભાઈ? શું વાત કરી? જો રજા લઈને જવાની. હું પપ્પાને કહી દઉં રજા લઈને આવીને તો હું કહી દે ને કહી દે. ભગવાન કરે તને ટીચર રજા ના હાલે. 5 વાગે જેરી ઘેર આવી જોઈએ. 5 વાગે. હા તું 5 વાગે જ ઘેર આવી જોઈએ. 5 વાગ્યા વગર આવવાનું જ નહીં. તે અત્યારે આવી જા બાકી લઈએ. પાછી એમ કહેશે હું તારા જોડે ભાગો નહીં તો મારે દારો હારો નહીં જાય. મેં કીધું આવી જા બાકી લઈએ. તે કે આવી જાય તમે તમારે જેટલા હગા વાલા હોય એટલા લેતા આવો જો. એટલે મનની વાત મનમાં ના રહે બરોબર. વાંધો નહીં. આનો બદલો ઓછી લેવાશે ભાઈ. હો અત્યારે નિહાર જાય ને એટલે રોવડાવી નહીં મારા. શું કહેવું? પછી જાય નહીં એ રે ભાઈ. કેરી રમી એમને મંગાવે તો ખાવા અને હું નહીં આમ ફ્રીજમાં જોયું ને તમે છાશ જ હતી ત્યાં કેરી રહ નતો. મેં કીધું નહીં લાયા તો હું ખાવા બેહું છું હું. એટલે કૈલી માસી મને કે કેરી રહ તે મંગાવે તો મેં મંગાવે તો. અને આવે છે બરફ વાળું તે નવી ફ્રીજ ઓહો નવી ફ્રીજ લોન્ચ કરી છે ભાઈ. હું કેરી રસ ઉઠતો તો મળ્યો નહીં અને આ તો નવી ફ્રીજમાં આવ્યું છે ભાઈ. હો લેવી એવો લઈ જજો. 1 આ 2 અને આ 3 ઇવન પીવો તો પી લીધો હોત. એને એમ કહેશે કે રહીને કહેવાનું કે ફ્રીજમાં કેરી રહ પડે તો. અને ફ્રીજે હેવી લાયા નવી લોન્ચ કરી છે. નવી ફ્રીજ લોન્ચ થઈ છે ભાઈ. એટલે એવો ને પીવો તો કેરી રસ પણ ના મેરા ગ્લાસ 2 ગ્લાસ નહીં મળે ભાઈ. નહીં મળે. હું પી જાય આપો નહીં ભાઈ. 2 હું પી જાય બરોબર. એટલે તો હું જઈને બીજું લઈ આવી. હું જ પીવાનો મને નહીં આપો. પીવો તો હતો પણ નહીં આપો. પીવો તો હતો ભાઈ પણ નહીં હાલવો. હું એકલો જ પી જાય. ભલે ને મને પેટમાં દુખાતું મને પોહાશે મને. 2 ફ્રીજ ફેર દે લ્યો તો એ ના મળ્યો. અને ભાઈ આમાં ને બરફ હતો. આ તો મેં આમ ફેવરેટ ચમચી હલાઈને ઓગાડી દીધો ને કે બરફ હતો અંદર. આવજો હું પી જાય. તમને નહીં હાલું હો તમને. આવજો. બાય બાય. નહીં આપો પીવો તો હતો નહીં ભાઈ. હવે અમે ખાવા બેસીએ છીએ તરબૂચ. પપ્પા લઈને આવ્યા હતા. પપ્પા ચમકો સાબરમતી મરચું ને એવું લેવા ગયા હતા ને તે વખતે તરબૂચ લઈને આવ્યા કાપ્યા લ્યો. એટલે હવે કે ખાઈ લ્યો બેહીન. કાજલ ને તો ખવાય નહીં એટલે ખાશે નહીં. એમ કેશે પાછી કે એકલા ખાશો. એકલું ખાવાનું. શું કેવું મને આપણો 2 જ કહીએ. આવું છે તારે નહીં ને? હાલ તો બોલતી હતી નહીં મળે ભાઈ તને. પણ ખાવું તો હતું ને પણ ના ખવાય એટલે શું કરો? એ ભૂલો હવે ઉઠે છે. કેટલા વાગે ઉઠ્યા? 4:30 ઉઠે છે. 4:30 થયા. તનુ એ ઉઠી જઈએ. તનુ તો ઉઠીને એવી સીધી ના આવાજ હતી રહી. હાય તના ચોકન આવો તમને દેખાડીએ ભાઈ. આજે ચોક કલર કરે છે. આ જાઓ ગાઈસ, આ જાઓ જલ્દી ફટાફટ આવી જાઓ. ચલો આ ગયા.
ये सारे कलर तो निकला नहीं ब्लू कलर नहीं निकला पापा તો આમાં પૂરા આમાં colour પૂરો નીકળે. આમાં कलर तो आलू खोखू है કલરનો ખોખો હે એવું છે अमर है ना आव આયરો કલર આમાં આવે आरे એવું જ ને आरे હા મળી જો ભાઈ ગાઈસ અમાર તનો કલર હે नजरी लपटे है ઓલી લબ્બર હે આવી હો આમ જો હે ખાલી લબ્બર વાહ शुरू भाई करते हैं अब शुरू करते हैं ठीक है भाई शुरू करते हैं जो तनु कलर से वो पूरा भाई चलो 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 साहिल का कलर हाँ साहिल का कलर लाया साहिल का कलर लाया तार वाले अता ओहो भाई साहिल का कलर लाया वन ओले अतार में वाह बिट्टू वाह आमा જેટલા બધા કલર चिटला बजा है जो तो 1 2 3 4 4 5 6 7 8 9 10 અને તારા જોડે 11 હા ગરાયા માં એ તો પૂરાઈ ગયો આમાં પૂરવાન છે તો આપું પડે અમે તો એક વાત છે એવું છે એમાં તો પટ્ટી આ જાય અમે કોણ કરવું પડે એવું કરવું પડે આમ આમ કરવું પડે એમ ને આમ હા પટી જાય તો એ પતી જાય તો આય તો ભાઈ કલર ને કરો ભાઈ તનું બધો અલગ અલગ ચિત્રમ કલર કરે અડધો પૂરું થઈ ગયું ને હવે બીજું કાઢ્યું બેડોન ડેટો હે બેડોન ડેટો અલ્યા શરદી થઈ જઈ છે છોકરાને દવા પીવડાવી હતી હાલો તરબૂચ કહો બેટા પપ્પા ખવડાવો ખાવું છે ખવડાવીને હો અને શાંતિ કલર પૂરો હા ને ઓ મસ્ત કલર કર્યા છે તનું કલરમાં બહુ શોખ છે આ દેખાય ને એ કરવા નહીં દેતી કલર હેતારી ને એનો પેન્ટિંગ જોવો ખાલી આ દિવાલ તોકન આઈકન હાથ પાર્યા છે હજુ તમને બીજું બતાવું હું જોવો ખાલી આ જોવો આગળની દિવાલ જેવી કરી છે તનુની પેન્ટિંગ છે પછી આ બાજુ જોવો ગણપતિની બાજુ આ સાઈડ એવું કરી છે પછી આ દિવાલ જોવો ચેવી કરી છે બધું આ એ તને જ કર્યું હોય આ એટલો દેખાય ને આ બધું આવ્યું છે ને ચૌંદી બધું તને કર્યું હા ભાઈ જો વચ્ચે ઊંઘે છે મોટું બાર પગને બક્ષી રહ્યો જો હે ને ખોલી હોઈ જતું તારો તું ઈપા બેન તો ગોદરી કરે છે હજુ કેટલી ગોદરીઓ બાકી છે હા કેટલી કરી પોત તો કરી અને હવે છઠ્ઠી તમારા મિત્ર નહીં આવતા ને નવરા નહીં ભરતા ચમું કે છે ફોને નહીં ઉપાડતા બદલાઈ ગયા એવું તો હું થયું તે બદલાયા જોશે તો ખબર પડશે ચમ બદલાશે ફોન કરીને કહેજે ભાઈ હો તું જોવું તો શું કહેવું મમ્મીને ભાઈ ગોદરી કરવી પડે આખી શું કરે તાને ધીમે ધીમે થઈ જાય એ મમ્મી ગોદરી કરે છે અને સરપંચ 5 વાગ્યાથી નિહાર આવી ગયા 5 વાગે જવું પડે વહેલું નહીં આવવાનું બરોબર ભાઈબંધ નેચો જતો જો મારો ભાઈબંધ અલ્યા ઉભો રે જો પેલો જાય તે નેચો ઊભી રે ઈ ચમ નહીં જાય પાછી હેન પેલી મારી હેનજી ખંચેલું નહીં ને લે હે એની આનું તેરે એટલે તને તેરે ના ના જોડે ચમ તું મા જોડે રમે હો હું રમવું કે ચોર પેપર સ્ટોન પેપર ચોર પેપર ચેવો આવે જાય લઈ લે ગમે હેન હા સ્ટોન પેપર સીઝર એવું ને લે હેડો ભાઈ સ્ટોન પેપર સીઝર કે મને તો નહીં આવડતું અંજુન બોલાવ જો તો મજોડે રમતી નહીં તે તા કાકા નહીં રમો તા કાકા રમશે તા જોડે હેડ તાન ભાઈ હેડો અમે સ્ટોન પેપર સીઝર રમે તાનું 2 જણા જલ્દી અમે તો અલે ગોર ફર આવો બ્રુમ બે રમે હેન હારું હેન
ચમનું રમવામાં શીખવાડજો હો ને તું મને નહીં આવડતું એવું ઓંકર અને ઓં કરું તું બ્લોગ મેં લે વ્લોગ બનાવવો પડશે આપણે બે રમતા નહીં યાર ના સારું હેડ બ્લોગ નહીં મજા નહીં આવે સારું હેડ મૂકી દો હેડ સ્ટોન પેપર સીઝર બે ને હરખું થયું. ના બે ને હરખું થયું ફરીથી આવે હેડો ફરીથી મેલો જલ્દી ઓકે સ્ટોન પેપર સીઝર તું જીતી જી એવું કહેવાય તું જીતી ગયા સારું હવે તારા બે આટલા કલર વધ્યા બરોબર ફરીથી હેડો સ્ટોન પેપર સીઝર ફરીથી નહીં જીત્યા બે ને હરખું થયું સ્ટોન પેપર સીઝર ભૈયા તો આજ જીત કરે હેડો સ્ટોન પેપર સીઝર હું જીત્યો રમવો બીજી વાર લેડો ભાઈ જો આઈડી લઈને હોય કે અંજુ રમશે આ તો હવે તમે અંજુ બે જણો રમો બરોબર હવે અમે આરામ કરીએ થાક્યા છે ચમકા વિડીયો મમ્મી ઉતારે છે એને ગોદરી ઘરતા ઘરતા મેં કીધું ઘરતા કે જે કહેવાતું બરોબર આપણને ખબર નહીં પડતી એવી પણ આપણે જેવું બોલે છે યાદ આવે એવું બોલ દઈએ અને જો એ શિલ્પાબેન કેમેરામેન કે હેડ આપણો બે રમીએ ફોલાઈ ના પાડતી હતી કે હું તો અંજુ જોડે તમે મેં કીધું હેડ હું રમું તું તા પછી ફોલાઈને રમાડે હવે લાગે છે કે બધો જાગ્યો હોય ને જો બધો ભેગો થઈ ગયો કૈલી માસી બોલ્યો હેતા અંજુ મની કાજલ તાનુબેન તું શું કરું જ્યુસ પીવું ઓહો જ્યુસ પીવો છે તમે અને મમ્મી આરુભાઈ હો પપ્પા અને એ તખા બાપા અને આ ભાઈ હવે લાગે છે કે બધો જાગ્યો ચલો અમારો નાસ્તો ચા નાસ્તો કાઢી દો એકલા નાસ્તા થાય છે એકન ભાઈ વાહ ભાઈ વાહ ગજબ ડાયલોગ વાગ્યો અમોન નથી ખબર કે તમે ચો હતા તો પોરિયું આપવા કોણ આવ્યું તું ઉપર પૂછજે મને અમું ચો હતો તો પછી પા કે અમને ખબર હવે તું ના કે દીક મને નહીં ખબર તી જ ઉપર મોકલે છે કે પેલા ઉપર છે એટલે હું ના લેવ તો બી ચા બને રેવા દે ભાઈ મોનવા નહીં દે આવી એ તો ખાવા બે હશે અને અમે અમાર હોજનો ચાનો ટાઈમ થયો અને ખાવાનો ટાઈમ થયો વાહ આય 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 એ તો જો હશે મને એમ કીધું કે વાટકો આલો તો ચાલો તે મેં આટલા બધા વાટકા આલે મેં કીધું કાઢ ચા રાખતા જોડે માર નહીં લેવા તને આલે દાન કર્યા ભાઈ બરોબર ચા પૂરી કૂતરા પેન બાગર તમાર હારું એ અકારો પાર હવે તનું એ અકારો પાર કે ઘેર આવાય મોટી જો ના આજો બોલાય ના મોટી અરે મારા હારું તો હેડ તો છે જ નહીં ભાઈ બોલાય રાઈસ વાગી જાય હળાપોત અમાર કૈલી બુન હેતલ એના ચોખા અને અહીંયા અમારા અંજુબાબી હસ આરોભાઈ ને લઈને અમાર કાજલ સાથે વાહન ઘસો તો ગાઈસ જો અમાર ભોલાભાઈ ખાવા બેસે ગોડો કૈલી શાક રોટલી શાક અનિશા તનાન ખવડાવે છે તખા બાપા તો ખાવે તો ખાવે કાજલ તો ખાવે અને મોઈ બેન ગાઈસ અમે તો ખાવાનું ખાઈ લીધું અને અમાર મોતીભાઈનું જો ખાવા કાઢ્યું હતું પણ હું ખાવા નાખવા જઈને તે મારા જોડે આવીને બેસી ગયા તો મને ખાવા નાખી છે ને હારું અને અમારા હારું મોતીનો ફ્રેન્ડ છે શું કહેવું મોતી હે સાચી વાત ને જો હા મોતીલાલ પકડવા જાય પણ ના પકડાય તમે પછી મોઢામાં હાથ નાખો જો ને એ બોલાય ને મોતી કે એને ખર આવે મોતીલાલ કાલના હરાવ દેવા પડશે
અને બસ શું કરો પોતી